કોમર્સ ફેકલ્ટીની બેઠકો મહારાજા સાજીરાવ યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીની બેઠકોને લઈને ઘણા સમયથી વિવાદ ચાલતો હતો. વિરોધ પણ કરવામાં આવ્યા, આવેદનપત્રો પણ આપવામાં આવ્યા, રજૂઆતો પણ કરવામાં આવી અને તેને પરિણામે આજે બેઠકો વધારાઈ છે. કોમર્સ ફેકલ્ટીની 450 જેટલી બેઠકો વધારતાની સાથે જ વિશ્વ હિન્દુ યુવા સાંસ્કૃતિક સંગઠન અને યસ ગ્રુપ દ્વારા પ્રોફેસર એટલે કે વાઇસ ચાન્સેલર પ્રોફેસર ધનેશ પટેલ અને ડીનનું સન્માન કરવામાં આવ્યું છે. હવે 50% વાળા વિદ્યાર્થીઓ પણ કોમર્સ ફેકલ્ટીમાં એડમિશન લઈ શકશે. તમામ જે આ ડીન છે અને વાઇસ ચાન્સેલર છે તેઓનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. આપ સૌ જાણો છો કે વિશ્વ જે MS યુનિવર્સિટી છે, વિશ્વવિખ્યાત યુનિવર્સિટી છે, 12માના એડમિશન પછી જે અહીંના જે સ્થાનિક વિદ્યાર્થીઓ હોય છે એ કોમર્સ ફેકલ્ટીમાં એડમિશન લેવા માટેના પ્રયત્નો હાથ ધરતા હોય છે અને જે કટ ઓફ આવે છે જીકાસના રજિસ્ટ્રેશન પછી કટ ઓફ ઊંચું આવતું હોય છે, પરંતુ યુનિવર્સિટી દ્વારા આ વખતે કોમર્સના જે સ્થાનિક વિદ્યાર્થીઓ છે તેમના હિતમાં આજે નિર્ણય લેવામાં આવ્યો છે અને 500થી વધુ બેઠકોને વધારો ઉમેરો કરવામાં આવ્યો છે. ત્યારે આજે વિશ્વ હિન્દુ યુવા સાંસ્કૃતિક સંગઠન દ્વારા વાઇસ ચાન્સેલર છે, ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર પ્રોફેસર ધનેશ પટેલ સાહેબ, JK પંડ્યા સાહેબ કોમર્સ ફેકલ્ટીના છે અને રજિસ્ટ્રાર સાહેબશ્રીને આજે એક અભિવાદન કરવા માટે આવ્યા હતા કે જે આ યુનિવર્સિટી દ્વારા લેવામાં આવ્યું છે એ અમે લોકો એમને બિરદાવીએ છીએ અને આગામી સમયમાં આવા જ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણયો લેવામાં આવશે એવી આશા અને અપેક્ષા રાખવામાં આવે. જે રીતે કોમર્સ ફેકલ્ટીમાં 450 સીટનો જે વધારો કરવામાં આવ્યો છે તે જે વાઇસ ચાન્સેલર સર અને અમારા કોમર્સ ફેકલ્ટીના ડીન JK પંડ્યા સરે જે નિર્ણય લીધો છે તે નિર્ણયને અમે આવકારીએ છીએ. તે બદલ આજે અમે હેડ ઓફિસ પર સ્પેશિયલી VC સર અને ડીન સરને અભિનંદન આપવા માટે આવ્યા છે. કારણ કે ખબર જ હશે કે ગયા વર્ષે જે રીતે એડમિશન પ્રોસેસ થઈ હતી તેમાં કઈ રીતે સીટોનો ઘટાડો કરવામાં આવ્યો હતો અને કઈ રીતે વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી હતી, પરંતુ આ રીતે પહેલાથી જ એક સકારાત્મક અને હકારાત્મક વર્તનની સાથે ડીન સર અને વાઇસ ચાન્સેલર સરે એડમિશનની અંદર પોતે પૂરેપૂરો સમય આપીને કોઈ પણ વિદ્યાર્થીને કોઈ મુશ્કેલી ના પડે તે રીતે કાર્ય કરીને અને એડમિશનની પ્રોસેસ એ રીતે સ્મૂથલી કરી અને જે હમણાં લેટેસ્ટ 450 સીટનો જે વધારો કર્યો છે તેનાથી વડોદરાની વાત કરીએ તો વડોદરાના 50% સુધીના દરેક વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે. તે નિર્ણયને અમે આવકારીએ છીએ અને આ નિર્ણયથી અમે ખૂબ જ ખુશ છે. કારણ કે જે દર વર્ષે MS યુનિવર્સિટીની અંદર જે આંદોલનો થતા હતા, MS યુનિવર્સિટીની જે છબી ખરડતી હતી, જેનાથી MS યુનિવર્સિટીની જે વેલ્યુ હતી તેને કંઈક ને કંઈક નુકસાન પહોંચતું હતું, પરંતુ આ વર્ષે એવું કંઈ જ થયું નથી અને MS યુનિવર્સિટીની ગરિમા જળવાઈ રહે તે રીતે વિદ્યાર્થીઓ દ્વારા પણ ઓછા આંદોલનો કરવામાં આવ્યા અને ડીન સર અને વાઇસ ચાન્સેલર સાથે સીધી વાતચીત કરીને વાર્તાલાપ કરીને વડોદરાના વિદ્યાર્થીઓની વાત સીધી વાઇસ ચાન્સેલર સુધી પહોંચાડી અને વાઇસ ચાન્સેલર સરે વડોદરાના વિદ્યાર્થીઓના હિતમાં જે નિર્ણય લીધો છે તે નિર્ણયથી દરેક વડોદરાવાસીઓ ખુશ છે. તે બદલ આજે અમે હેડ ઓફિસ પર અભિનંદન પાઠવવા માટે આવ્યા.